પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. અમિત ચાવડાએ અસામાજિક તત્વોના આતંકને લઈને સરકારને ઘેરી. કાયદો અને વ્યવસ્થા કથળી હોવાના કરે આક્ષેપ. બુટલેગર અને ખનન માફિયા બન્યા બેફામ. ગુનાખોરોને કાયદાનો ડર ન હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાનો દાવો. અમદાવાદમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત દરોડામાં સોનું ઝડપાયું. 95.5 કિલો સોનું અને 70 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. ઝડપાયેલા સોનાની કિંમત 86 કરોડથી વધુ. પાલડી વિસ્તારના આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી સોનું જપ્ત કરવામાં આવ્યું. શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા મુંબઈના મેઘ શાહના ઘરેથી મળ્યું સોનું. દેવભૂમિ દ્વારકામાં બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલા ઝડપાઈ. એસઓજી દ્વારા 5 મહિલાઓને કરવામાં આવી ધરપકડ. એજન્ટની મદદથી પશ્ચિમ બંગાળના રસ્તે કરી હતી ઘૂસણખોરી. રૂકમિણી મંદિરની પાછળના રોડ પર મળી આવી હતી શંકાસ્પદ મહિલાઓ. પૂછપરછ કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાની કરી કબૂલાત. તપાસ કરતા પાસપોર્ટ, વિઝા કે કોઈ ભારતીય દસ્તાવેજ ન મળ્યા.